તો મહીસાગરના લુણાવાડામાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ સ્પોર્ટ્સ સંકુલ ધૂળ ખાઈ રહ્યું છે। શહેરમાં આવેલા ઇન્દિરા મેદાનમાં બનાવાયેલ સ્પોર્ટ્સ સંકુલ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। 5 વર્ષ પહેલા 1 કરોડ 60 લાખના ખર્ચે બનાવેલું આ સ્પોર્ટ્સ સંકુલ હાલ રમતવીરો માટે શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। 5 વર્ષ ઉપરાંતનો સમયગાળો થયો હોવા છતાં તે જાહેર લોકો માટે ખુલ્લું નથી મુકાયું। તો બીજી તરફ આ બાબતે નગરપાલિકા ઓફિસરે જણાવ્યું કે રિનોવેશનની કામગીરી ચાલતી હોવાથી હાલ તેને બંધ કરાયું છે। રિનોવેશન પૂર્ણ થયા બાદ તે રમતવીરો માટે ખુલ્લું મૂકવામાં આવશે। તપાસ કરતા જોયું છે કે છેલ્લા 5 વર્ષથી જે કોમ્પ્લેક્સ છે હાલ અત્યારે તો બહુ કે રિનોવેશનની કામગીરી કરવી પડે એવી સ્થિતિમાં છે। એટલે હાલ ટૂંક સમયમાં અમે નવેસરથી ગ્રાન્ટને ઉપલબ્ધ થશે તે રિનોવેશન કરાવીને પબ્લિક માટે અમે ખુલ્લું મૂકીશું। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ઇન્દિરા મેદાન ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ રહેતા અત્યારે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે નગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અહીંયા 1.65 લાખના ખર્ચે આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તે બનાવવામાં આવ્યું છે। અંદાજિત કહી શકાય કે એ સરકાર દ્વારા 1.65 લાખ રૂપિયા અહીંયા ખર્ચી અને લોકોને રમતવીરોને અને આનંદ મળી રહે અને રમી શકે, ખેલ મહાકુંભ આગળ જઈ શકે તેના લઈને આ જે રૂપિયા છે તે સરકાર દ્વારા ખર્ચવામાં આવ્યા છે। નગરપાલિકાની નિગરાની હેઠળ આ તમામ જે કામગીરી છે તે પણ અહીંયા કરવામાં આવી છે। ખુલ્લું ન મુકાતા કેટલાક રમતવીરો છે તે પણ અહીંયા ઉદાસ જોવા મળી રહ્યા છે, કારણ કે મોંઘીદાટ જીમોની અંદર તે લોકોને સહારો લેવો પડી રહ્યો છે। અનેક રજૂઆત બાદ પણ નગરપાલિકાનું બહેરું તંત્ર છે તે સાંભળતું નથી। 5 વર્ષ બાદ અત્યારે જર્જરિત હાલતમાં છે, ત્યારે હવે કેવા પ્રકારની કાર્યવાહી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને નગરપાલિકાના અધિકારીઓ પર થાય છે તે જોવું રહ્યું। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। તો અરવલ્લીના ભિલોડામાં રસ્તો ન હોવાથી ગ્રામજનોનો અનોખો વિરોધ જોવા મળ્યો। ભિલોડા તાલુકામાં આવેલા વાંધિયોલ ગ્રામ પંચાયત વિસ્તારના કાદવિયા ગામમાં જવાનો રસ્તો વર્ષોથી નથી। ગામમાં રસ્તાની સુવિધા ઉપરાંત પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે આઝાદીના આટલા વર્ષો થયા હોવા છતાં પણ આ ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે। ગામમાં રસ્તો ન હોવાથી અવરજવર કરવામાં મુશ્કેલી ઊભી થાય છે। નાના બાળકોને પણ કાચા રસ્તાના કારણે હાલાકી ભોગવવી પડે છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ નહીં આવતા ગ્રામજનો દ્વારા તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો। ગ્રામજનોએ ભેગા થઈ હવન તેમજ રામધૂન કરી રસ્તો જલ્દી બને તેવી માંગ કરી હતી। રસ્તો જેમ બને તેમ જલ્દીથી બને એવી વિનંતી કરું છું। આજે એના માટે અમે યજ્ઞ પણ કર્યું છે અને સરકાર અમારી યજ્ઞને ધ્યાનમાં લે એવી વિનંતી છે। છેલ્લા અમે રજૂઆત કરીને અમે પંચાયત દ્વારા પણ રજૂઆતો કરીને સરપંચશ્રીને પણ રજૂઆતો કરી, આગળ પણ અમારી રજૂઆતો પહોંચે છે કે નહીં પહોંચતી, જેથી કરીને અમારે સરકારશ્રીને અનુરોધ છે કે અમારો રોડ જેમ બને એમ તાત્કાલિક મંજૂર કરી આપે। છેલ્લા 7-8 વર્ષથી સતત રજૂઆત કરતો આવું છું, પણ આ રોડની કામગીરી થતી નથી અને અહીંયાના લોકોને ખૂબ તકલીફ પડે છે અને અમારા વિસ્તારમાં 108 પણ નથી આવતી। જ્યારે કોઈ બીમાર થઈ જાય ત્યારે અમારા ઊંચા કરીને લઈ જવા પડતા હોય છે। સર્વ ગ્રામજનો સાથે આજે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને એ યજ્ઞની અંદર જય શ્રીરામ ભગવાન સાથે અમે એક પ્રતિજ્ઞા લીધી હતી કે સરકારશ્રી અમારી આ વાતને માન્ય રાખે અને અમારો આ રોડ મંજૂર કરી આપો।